ગાદલવાડાના ભરતભાઈ ચૌધરીની આજે હત્યા કરવામાં આવી। એમના સાથી નીતિશભાઈ ચૌધરી પણ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને કલેક્ટર તંત્રની વિડીયોના માધ્યમથી અપીલ કરું છું, તાબડતોબ આ કેસમાં સચોટ તપાસ ટીમની રચના કરી જે પણ કસૂરવારોએ જે પણ કારણસર આ કૃત્યને અંજામ આપ્યો એ તમામને 24 કલાકમાં જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, નહીં તો અમે મજબૂર બનીશું ઉગ્ર આંદોલન કરવા માટે। ઉગ્ર આંદોલન નહીં કરવું પડે એવી મને અપેક્ષા છે। શું ગંભીરતાથી ગુનાની આપણે બધા જાણીએ છીએ, એક માણસે જીવ ગુમાવ્યો છે અને આનાથી વધારે ગંભીર પરિસ્થિતિ કોઈ ના હોઈ શકે। એટલે તાબડતોબ હું માગણી કરું છું કે આમાં 24 કલાકમાં જે ટીમ કામે લગાડવી પડે લગાડો, પણ એક આરોપી જેલના સળિયા પાછળ હોવો જોઈએ। આ મારા વિધાનસભાના ભાઈ છે એટલા માટે નહીં, કોઈ પણ ગુજરાતના નાગરિક સાથે આવી ઘટના ના બનવી જોઈએ। ગઈકાલે સાંજે રામદેવ હોટલ અમદાવાદ હાઈવે ઉપર અમારા બંને ભાઈઓ ગાદલવાડા ગામના નીતિનભાઈ અને ભરતભાઈ એ બંને ભાઈઓ ત્યાં બેઠા હતા અને પાલનપુરના અથવા કોઈ પણ વિસ્તારના કોઈ અસામાજિક તત્વો 3 થી 4 ગાડી ભરી અને ખુલ્લી તલવારો, પાઇપો અને લકડીઓ લઈ અને એમના ઉપર ઉચિંતો જ હુમલો કરી દીધો। એમાંથી એમને તાત્કાલિક પછી એ લોકો ત્યાંથી ભાગી નીકળ્યા અને બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। તે અમારા એક ભાઈ ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે। આ એક ખૂબ ગંભીર બાબત છે અને સમગ્ર ચૌધરી સમાજ અને બધા જ સમાજના ભાઈઓ આના ઘટનાને એકદમ વખોડી કાઢે છે। નમસ્કાર। જે ભાઈએ વાત કરી બનાવ બન્યો એ ભરતભાઈ મારા મામાના દીકરા થાય છે। જે આ તો મને એવું લાગે છે કે હવે પહેલાં યુપી બિહારમાં જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ ગુજરાતની એનાથી પણ બદતર થઈ રહી છે। કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જ નથી। આવી રીતના કોઈ પોતાની જાતને એવો તો કોઈને અધિકાર આપ્યો નથી કે તમે કોઈનું જીવન આપવાનો અધિકાર નથી, તો તમે જીવન કઈ રીતે લઈ શકો? એવા તો કયા તમે મોટા ડોન થઈ ગયા છો કે શું પાલનપુરમાં કોઈ પોલીસ કે એવું કંઈ તંત્ર જ નથી? આપણા કાયદાનો ભય હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિમાં, ગમે તે હોય। આજે મારો ભય ગયો છે, કાલ બીજાનો ભય જશે, તો આવું તો કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે। આના માટે તો સખ્તમાં સખત યોગી મોડલ જેમ ચાલે છે ને યુપીમાં, એ ખરેખર એમની ન્યાય પ્રણાલી કમ્પ્લીટ જ છે। એવું જ મોડલ ગુનેગારો થથરવા જોઈએ અને સામેથી પગ પકડીને પોલીસ સ્ટેશનમાં જવા જોઈએ કે મહેરબાની કરીને મને બક્ષી દો। આવું જ થવું જોઈએ। આ માણસ કોઈ પણ કાળે, આના તો મેં ઇતિહાસ જાણ્યો કે આને ભૂતકાળમાં પણ લગભગ પેરોલ ઉપર બહાર હતો હાલ ભાઈ, એવી વાત મને જાણવા મળી છે।